નમસ્કાર દોસ્તો, ચાલો આજની ચર્ચા એક સીધા સવાલથી શરૂ કરીએ. સ્ક્રીન પર જુઓ, સરકારની તિજોરીમાં સૌથી વધુ પૈસા કયા ટેક્સમાંથી આવે છે? શું એ ઇન્કમ ટેક્સ છે કે પછી અત્યારે જે બહુ ચર્ચામાં છે એ જીએસટી? તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ ચિંતા ના કરો. આજના આ સેશનના અંત સુધીમાં તમને આનો અને આવા બીજા ઘણા પરીક્ષાલક્ષી પ્રશ્નોના જવાબ એકદમ ક્લિયર થઈ જશે. જ્ઞાનવૃક્ષ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે જનરલ સ્ટડીઝના એક એવા ટોપિક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેમાંથી પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં પ્રશ્નો અચૂક પૂછાય છે, અને એ વિષય છે ભારતીય કર પ્રણાલી. તો ચાલો આ વિષયને એકદમ સરળ બનાવી દઈએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલા આપણે ટેક્સની બેઝિક સમજ લઈશું, પછી પ્રત્યક્ષ અને પરોક્ષ કરનો ભેદ સમજીશું. ત્યાર પછી દેશના સૌથી મોટા ટેક્સ રિફોર્મ એટલે કે જીએસટી પર આવીશું, કેટલીક મહત્વની ટર્મિનોલોજી જોઈશું અને લેટેસ્ટ સુધારા પર પણ એક નજર નાખીશું. અને હા, છેલ્લે એકદમ ફાસ્ટ રિવિઝન તો ખરું જ. તો ચાલો શરૂ કરીએ. ચાલો એકદમ મૂળથી શરૂ કરીએ. પહેલો સવાલ, આ કર એટલે કે ટેક્સ છે શું? સાવ સરળ શબ્દોમાં કહું તો ટેક્સ એ આપણા દ્વારા સરકારને કરવામાં આવતી એક ફરજિયાત ચૂકવણી છે. અહીં ફરજિયાત શબ્દ બહુ અગત્યનો છે. એવું નથી કે તમે ટેક્સ ભરો એટલે સરકાર તમને સામે કંઈક સીધું જ આપશે. ના, આ પૈસાનો ઉપયોગ દેશના વિકાસ, રસ્તા, હોસ્પિટલ અને આપણી સુરક્ષા જેવા કામો માટે થાય છે. આ વાક્ય તો બસ મગજમાં ફિટ કરી લેજો. આપણા બંધારણનો આર્ટિકલ 665 સ્પષ્ટ કહે છે કે સરકાર પોતાની મરજીથી કોઈ ટેક્સ ન લઈ શકે. કોઈ પણ ટેક્સ લગાવવા માટે સંસદમાં કાયદો પસાર કરવો જ પડે. પરીક્ષામાં આ આર્ટિકલ સીધો જ પૂછાઈ શકે છે, એટલે ખાસ યાદ રાખજો. સારું, હવે ટેક્સ સિસ્ટમના 3 મુખ્ય પ્રકારોને સમજીએ. પહેલું છે પ્રોગ્રેસિવ ટેક્સ, એટલે કે પ્રગતિશીલ. જેમ કે આપણો ઇન્કમ ટેક્સ. જેટલી આવક વધારે એટલો ટેક્સનો દર વધારે. સિમ્પલ. બીજું છે રિગ્રેસિવ ટેક્સ, એટલે કે પ્રતિગામી. આમાં ગરીબો પર વધુ બોજ પડે. કઈ રીતે? વિચારો કે એક ગરીબ માણસ અને એક અંબાણી બંને 5 રૂપિયાનું પાર્લેજી બિસ્કિટ ખરીદે તો બંને એના પર સરખો જ ટેક્સ ચૂકવે, પણ એ ટેક્સ ગરીબની આવકનો મોટો હિસ્સો કહેવાય. અને ત્રીજું છે પ્રપોર્શનલ, એટલે કે સપ્રમાણ કર, જેમાં આવક ગમે તેટલી હોય, ટેક્સનો રેટ બધા માટે સરખો જ રહે. તો ટેક્સ સિસ્ટમના પ્રકારો તો સમજ્યા. હવે આપણે આવીએ છીએ ભારતના ટેક્સ સ્ટ્રક્ચરના 2 સૌથી મોટા પિલર્સ પર, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. આ બંને વચ્ચેનો તફાવત સમજવો પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે. જો પ્રત્યક્ષ અને પરોક્ષ કર વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે એનો બોજ કોના પર પડે છે. પ્રત્યક્ષ કર એટલે કે ડાયરેક્ટ ટેક્સનું બોજ તમે બીજા પર ટ્રાન્સફર ના કરી શકો. જેની પર લાગ્યો એને જ ભરવાનો, જેમ કે ઇન્કમ ટેક્સ. જ્યારે પરોક્ષ કર એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સનું બોજ આગળ ધકેલી શકાય છે, જેમ કે દુકાનદાર જીએસટી ગ્રાહક પાસેથી વસૂલ કરે છે. ડાયરેક્ટ ટેક્સનું સંચાલન સીબીડીટી કરે છે અને ઇનડાયરેક્ટ ટેક્સ માટે હવે સીબીઆઈસી છે. કેટલાક મુખ્ય ડાયરેક્ટ ટેક્સની વાત કરીએ તો એમાં ઇન્કમ ટેક્સ, મોટી કંપનીઓના નફા પર લાગતો કોર્પોરેટ ટેક્સ અને શેર કે મિલકત વેચવાથી થતા નફા પર લાગતો કેપિટલ ગેઇન્સ ટેક્સ આવે છે. અને હા, યાદ છે પેલો આપણો પહેલી સ્લાઇડનો સવાલ? એનો જવાબ અહીંયા જ છે. ભારત સરકારની તિજોરીમાં સૌથી વધુ પૈસા કોર્પોરેટ ટેક્સમાંથી આવે છે. ચાલો હવે આપણે વાત કરીએ ભારતના ટેક્સેશન ઇતિહાસના સૌથી મોટા ગેમ ચેન્જરની, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એટલે કે જીએસટી. એક રાષ્ટ્ર, એક કર, એક બજારના નારા સાથે આવેલા આ સુધારાએ દેશની આખી કર વ્યવસ્થાને બદલી નાખી. આ નંબર બસ આને મગજમાં છાપી લો. પરીક્ષા માટે ગોલ્ડન ફેક્ટ છે. જીએસટીએ 101માં બંધારણીય સુધારા કાયદા 2016 દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો. આ સવાલ અસંખ્ય વાર પૂછાયો છે અને હજુ પણ પૂછાશે. જીએસટીનો જે મૂળ સિદ્ધાંત છે ને, એ છે ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ. હવે આનો મતલબ શું? ચાલો એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ ફોન ગુજરાતમાં બન્યો પણ વેચાયો ઉત્તર પ્રદેશમાં. તો એના પરનો જીએસટી કોને મળશે? ગુજરાતને? ના, એ મળશે ઉત્તર પ્રદેશ સરકારને, કારણ કે એ ફોનનો અંતિમ વપરાશ એટલે કે ડેસ્ટિનેશન ઉત્તર પ્રદેશ હતું. હવે જીએસટીને લગતા બધા જ નિર્ણયો કોણ લે છે? એના માટે બની છે જીએસટી કાઉન્સિલ. બંધારણનો અનુચ્છેદ 279A આની જોગવાઈ કરે છે. આ પણ એક મોસ્ટ આઈએમપી ફેક્ટ છે.
કાઉન્સિલના ચેરપર્સન હંમેશા દેશના કેન્દ્રીય નાણામંત્રી હોય છે અને કોઈપણ નિર્ણય લેવા માટે અહીં 3/4 એટલે કે 75% જેવી જંગી બહુમતી જોઈએ છે. હવે આ જે સ્લાઇડ પર 4 છે એ ખરેખર બહુ રસપ્રદ છે. એ જીએસટી કાઉન્સિલના વોટિંગ પાવરને બતાવે છે. જુઓ, કેન્દ્ર સરકારનો મતભાર છે 1/3 અને બધા રાજ્યોનો મળીને કુલ મતભાર છે 2/3. આનો સીધો અર્થ એ છે કે ના તો કેન્દ્ર સરકાર એકલી કોઈ નિર્ણય લઈ શકે, ના તો બધા રાજ્યો ભેગા મળીને. કોઈપણ નિર્ણય માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સહમતિ હોવી અનિવાર્ય છે. ચાલો હવે કેટલાક એવા શબ્દો પર ફોકસ કરીએ જે પ્રિલિમ્સમાં વારંવાર પૂછાય છે. આ એવા શબ્દો છે જેની સમજ તમને બીજા ઉમેદવારો કરતાં આગળ રાખી શકે છે. સેસ અને સરચાર્જ, આ બે શબ્દોમાં ઘણા લોકોને કન્ફ્યુઝન થાય છે. ચાલો ક્લિયર કરીએ. સેસ કોઈ ચોક્કસ હેતુ માટે જ વસૂલવામાં આવે છે, જેમ કે એજ્યુકેશન સેસના પૈસા શિક્ષણ પાછળ જ વપરાય. જ્યારે સરચાર્જ એ ટેક્સ ઓન ટેક્સ એટલે કે કર પરનો કર છે, જે સામાન્ય રીતે વધુ આવક ધરાવતા લોકો પર લાગે છે અને એના પૈસા કોઈ ચોક્કસ કામ માટે ફિક્સ નથી હોતા. અર્થશાસ્ત્રી આર્થર લેફરે એક બહુ મસ્ત થિયરી આપી હતી. આ લેફર કર્વ એવું સમજાવે છે કે સરકાર જો ટેક્સનો દર વધારતી જ જાય તો એક પોઈન્ટ એવો આવશે કે લોકો કરચોરી કરવા લાગશે અને સરકારની કુલ આવક વધવાને બદલે ઘટવા લાગશે. મતલબ વધારે પડતું કંઈ પણ સારું નહીં, ટેક્સના દરો પણ નહીં. ઓકે, જો મેન્સમાં સારો આન્સર લખવો હોય તો કરન્ટ અફેર્સ અને લેટેસ્ટ રિફોર્મ્સની જાણકારી તો હોવી જ જોઈએ. તો ચાલો છેલ્લા કેટલાક સમયમાં થયેલા મોટા કર સુધારાઓ પર એક નજર કરીએ. છેલ્લા થોડા વર્ષોમાં 4 મોટા સુધારા થયા છે. 1. ફેસલેસ અસેસમેન્ટ, જેથી ટેક્સ અધિકારી અને કરદાતા આમને સામને ન આવે અને ભ્રષ્ટાચાર ઘટે. 2. વિવાદ સે વિશ્વાસ, જૂના ટેક્સ વિવાદોને ફટાફટ ઉકેલવા માટે. 3. ઇક્વલાઇઝેશન લેવી, એટલે કે ગૂગલ, ફેસબુક જેવી કંપનીઓ પર ડિજિટલ ટેક્સ. અને 4. દેશમાં રોકાણ વધારવા માટે કોર્પોરેટ ટેક્સમાં મોટો ઘટાડો. અને કોર્પોરેટ ટેક્સ ઘટાડાની વાત કરીએ તો મેક ઇન ઇન્ડિયાને જબરદસ્ત બૂસ્ટ આપવા માટે સરકારે નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર ઘટાડીને માત્ર 15% કરી દીધો છે. આ દર વિશ્વના સૌથી ઓછા દરોમાંનો એક છે. ચાલો તો અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા એનું 1 મિનિટમાં ફટાફટ એકદમ રેપિડ ફાયર રિવિઝન કરી લઈએ, જેથી બધા કી પોઈન્ટ્સ મગજમાં બરાબર બેસી જાય. રેડી? ઓકે, સ્ક્રીન પર જુઓ અને મારી સાથે યાદ કરો. ટેક્સ માટે બંધારણીય આધાર આર્ટિકલ 265, જીએસટી કાઉન્સિલ આર્ટિકલ 279A, સરકારની આવકનો સૌથી મોટો સ્ત્રોત કોર્પોરેટ ટેક્સ, જીએસટી માટે બંધારણીય સુધારો 101મો, અને સેસ એટલે ચોક્કસ હેતુ, જ્યારે સરચાર્જ એટલે કર પરનો કર. બસ આટલું યાદ રાખશો તો પ્રિલિમ્સમાં બહુ કામ લાગશે. અને હા, જો મેઇન્સ પરીક્ષામાં કોઈ નિષ્કર્ષ કે વે ફોરવર્ડ લખવાનો થાય તો આ મુદ્દો બહુ જ મહત્વનો છે. ભારતના વિકાસ માટે માત્ર ટેક્સનો રેટ વધારવો પૂરતો નથી, પણ વધુને વધુ લોકોને ટેક્સના દાયરામાં લાવવા એટલે કે ટેક્સ બેઝ વધારવો એનાથી પણ વધુ જરૂરી છે. તો મિત્રો, આજની ચર્ચાના અંતે હું એક વિચારવા જેવો સવાલ તમારી સામે મૂકી રહ્યો છું. જેમ જેમ જીએસટી જેવી સિસ્ટમથી આપણી ઇકોનોમી વધુ ફોર્મલ થઈ રહી છે, ત્યારે સરકારના ટેક્સ ડિપાર્ટમેન્ટ સામે આવનારા સમયમાં સૌથી મોટો પડકાર શું હોઈ શકે છે? આના પર જરૂર વિચારજો. આશા છે કે આજની આ ચર્ચા તમને ભારતીય કર પ્રણાલી સમજવામાં ખૂબ મદદરૂપ થઈ હશે. જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ સેશનને લાઇક કરજો. તમારા જેવા બીજા મિત્રો જે તૈયારી કરી રહ્યા છે એમની સાથે શેર કરજો. અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારા કોઈ પણ પ્રશ્નો કે સૂચનાઓ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. ફરી મળીશું. આભાર.